આણ્વીય સૂત્ર C4H5N ધરાવતા એલાયલિક તટસ્થ સંયોજનમાં sp3 સંકૃત કાર્બનની સંખ્યા આપણે શોધવાની છે. તો અહીં સંયોજન આપેલું છે C4H5N, મતલબ કે આ બે ક્રિયાશીલ સમૂહમાંથી કોઈ પણ એક હોઈ શકે છે. એક છે NH2 અને બીજું છે સાયનાઇડ CN. તો આ બે માંથી કોઈ પણ એક હોઈ શકે છે. હવે આપણે સંયોજનમાં જોઈએ તો કાર્બન 4 છે, હાઇડ્રોજન 5 છે. તો હાઇડ્રોજનની સંખ્યા અહીંયા ઓછી જણાય છે કાર્બનની સાપેક્ષે. તો આપણે એવું માની લઈ કે CN સમૂહ હોઈ શકે અને એને ઉદાહરણ તરીકે આપણે લઈએ. અને સાથે સાથે એવું કીધું છે કે એલાયલિક તટસ્થ સંયોજન છે. હવે એલાયલિક સંયોજન એ આપણે સાયનાઇડ ગ્રુપ સાથે જોડીશું. તો અહીંયા હું પહેલાં તો સાયનો ગ્રુપ લખું છું C�BN. હવે એલાયલિક કાર્બન એટલે કે આપણને ખબર છે કે ક્રિયાશીલ સમૂહ સાથે જે જોડાયેલો કાર્બન હોય, ક્રિયાશીલ સમૂહનો કાર્બન પોતે sp2 સંકરણ ધરાવતો ન હોય, પણ એની બાજુનો કાર્બન એ sp2 સંકરણ ધરાવતો હોય, એને એલાયલિક કાર્બન કહેવાય. તો આ કાર્બન સાથે આ કાર્બનને ડબલ બોન્ડ નહીં હોય. sp2 સંકરણ એટલે કે કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડનું હોવું. તો કાર્બન ટ્રિપલ બોન્ડ N એટલે કે આપણું સાયનાઇડ ગ્રુપ છે, અને એ કાર્બન sp2 નહીં હોય પણ એની બાજુનો કાર્બન એ sp2 બનાવવા માટે ડબલ બોન્ડથી હજી એક આપણે કાર્બન જોડવો પડશે. 1, 2 અને 3 કાર્બન થયા. અહીંયા આપણને 4 દર્શાવેલા છે એટલે કે હજી એક કાર્બન હું જોડી દઉં છું. હવે બાકીની સંયોજકતા છે હાઇડ્રોજનથી પૂરી કરીએ તો અહીંયા આવશે CH3. અહીંયા 3 સંયોજકતા છે એટલે એક જ હાઇડ્રોજન આવશે. અહીંયા પણ 3 સંયોજકતા છે એટલે એક હાઇડ્રોજન આવશે. હવે આપણે ચેક કરી લઈએ કે 4 કાર્બન C4, હાઇડ્રોજન આવશે 5, 3, 4 અને 5. 5 હાઇડ્રોજન છે અને એક નાઇટ્રોજન છે. ચાલો, કમ્પ્લીટ થઈ ગયું છે આપણું બંધારણ. હવે એની અંદર આપણે શું શોધવાનું છે કે એલાયલિક તટસ્થ સંયોજનમાં sp3 સંકૃત કાર્બનની સંખ્યા. હવે આપણને ખ્યાલ છે કે sp3 સંકૃત કાર્બન એટલે કે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય એવો કોઈ કાર્બન. એટલે કે એ કાર્બન સાથે ચારેય સંયોજકતાની અંદર ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ હોવો જોઈએ નહીં. તો આ કાર્બનથી શરૂઆત કરીએ તો આ કાર્બન પોતે ટ્રિપલ બોન્ડ ધરાવે છે નાઇટ્રોજન સાથે. આ કાર્બન છે એ ડબલ બોન્ડ ધરાવે છે. આ કાર્બન પણ ડબલ બોન્ડ ધરાવતો કાર્બન છે. ઓનલી આ એક જ કાર્બન એવો છે કે 3 હાઇડ્રોજન અને આ કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ ધરાવે છે. એટલે સંકૃત કાર્બનની સંખ્યા sp3 સંકૃત કાર્બનની સંખ્યા અહીંયા થશે 1.